વેલકમ બેક. મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને મુદ્દો છે પાયાનો, બાળકોનો, શિક્ષણનો. ચાણક્યએ એવું કહ્યું હતું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. એટલે કે જેનામાં સમાજ પ્રત્યે કંઈક કરી છૂટવાની ભાવના હોય એવી અસાધારણ વ્યક્તિએ જ શિક્ષક બનવું જોઈએ. કારણ કે શિક્ષક એ માત્ર પાઠ્યપુસ્તક નથી ભણાવતો, એ આખા સમાજનું ભવિષ્યનું ઘડતર કરે છે. એક સારો શિક્ષક દેશને ઊંચાઈએ લઈ જઈ શકે છે અને એક બેદરકાર શિક્ષક આખી પેઢીને નબળી બનાવી શકે છે. એવું ચાણક્યએ ભાવિ ભાખીને કહ્યું હશે કે આવું ત્યારે એને અંદાજ લાગ્યો હશે અથવા તો અંદાજ લગાવ્યો હશે કે શિક્ષક પણ સાધારણ હોઈ શકે છે. શિક્ષક સાધારણ હોય તો શિક્ષણ કેવું હોય એનું ઉદાહરણ સામે આવ્યું છે જૂનાગઢથી. જૂનાગઢ જિલ્લાના હડમતિયા ગામની શાળામાં શ્રમ અને રોજગાર વિભાગના ડેપ્યુટી સચિવ ડોક્ટર રાજેશ બલદાણિયાએ અચાનક મુલાકાત લીધી. 9મા ધોરણના વિદ્યાર્થીઓ પાસે ગયા અને તેમને 17નો ઘડિયો બોલવા માટે પૂછ્યું. એ વિદ્યાર્થીઓને ન આવડ્યું તો એમણે બાળકોને પૂછ્યું કે એબીસીડી તો બોલો, એ તો તમને આવડતું હશે ને? અને બાળકોનો જવાબ હતો ના. જે જવાબ મળ્યો એ સાંભળીને અધિકારી પણ ચોંકી ગયા. 9મા ધોરણના વિદ્યાર્થીઓને ઘડિયા નથી આવડતા, એબીસીડી નથી આવડતી. આ શિક્ષકોની કેવી નિષ્ફળતા! શિક્ષકોને જ્યારે આ વાતને લઈને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે ભણાવ્યું શું છે આ લોકોને, 1 થી 9 ધોરણ સુધી બાળકો પહોંચી ગયા તો, અને શિક્ષકોએ બહાનું આપ્યું એ કોરોનાનું. કોરોનાના કારણે આવું થયું છે, બાળકો નથી ભણી શક્યા. એટલે સવાલ ત્યાં એ છે કે 5 વર્ષ પછી પણ જો દરેક નિષ્ફળતાનું કારણ એ કોરોના જ હોય તો પછી શિક્ષકની જવાબદારી શું છે? વાલીઓને લાગે છે કે એમનું બાળક દરરોજ યુનિફોર્મ પહેરી શાળાએ જાય છે એટલે કે ભણી રહ્યું છે. આવું મા બાપને લાગે છે, વાલીઓને લાગે છે. પણ ઘણા કિસ્સામાં વાસ્તવિકતા છે કે બાળકોનું ધોરણ બદલાય છે, ભણતર નથી બદલાતું. જો 9મા ધોરણ સુધી પહોંચ્યા પછી પણ બાળકને એબીસીડી ન આવડતી હોય તો સૌથી પહેલો સવાલ એ બાળક પર નથી થતો, પરંતુ એ શિક્ષક, શાળા અને સમગ્ર તંત્ર પર સવાલ ઉભો થાય છે. શિક્ષણ એ ઇમારત જેવું છે, જો એનો પાયો નબળો રહી જાય ને તો ઉપરના માળ તમે ગમે એટલા આલિશાન બનાવી દો, ગમે એટલા સુંદર બનાવી દો, પણ ઇમારત નથી ટકી શકતી. શિક્ષણના આ જ ચોંકાવનારા મુદ્દા પર કરીશું મહામંથનના બીજા મુદ્દામાં ચર્ચા. આપણી સાથે નેતા ભાજપ કિશનસિંહ સોલંકી આ મુદ્દા પર ચર્ચા માટે જોડાયા છે. પ્રમુખ છે જૂનાગઢ કોંગ્રેસના અમિતભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે અને જયમલભાઈ દેસાઈ શિક્ષણવિદ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. અમિતભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. જૂનાગઢની આ શાળા હડમતિયા ગામની કે જ્યાં બાળકને પૂછવામાં આવે છે કે ઘડિયો બોલ, ચલો એ નથી આવડતું, શીખ્યું, સમજ્યું, પણ બાળકને એબીસીડી નથી આવડતું તો એ બાળક વાંચી શું શકતું હશે? આ કેટલી ગંભીર વાત કહી શકાય. ચલો બાળકનું તો સમજ્યા, પણ પહેલા ધોરણથી 9મા ધોરણ સુધી પહોંચાડનાર એ વ્યક્તિ કોણ? આટલી બધી બેદરકારી વિશે આપનું શું કહેવું છે? રાધાબેન, પેલા તો તમને આ જે મુદ્દો ઉઠાવ્યું છે મહામંથનથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે શિક્ષણને લઈને જાગૃતતા લાવવી એ ખૂબ જરૂરી છે. એટલે જે જુનાગઢ જિલ્લામાં જે બનાવ બન્યો છે, હું તમને ચોક્કસપણે કહું છું કે આજે જુનાગઢ નહીં પણ પૂરા ગુજરાતમાં જે સરકારી શાળાઓ છે એમની પાછળ જે સરકાર બજેટ ફાળવે છે, જે ખર્ચ કરે છે, અને એમની પાછળ જે જોવું જોઈએ કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ત્યાંથી કેટલું શીખીને બહાર નીકળે છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એ શિક્ષણનો વેપાર કરી અને પ્રાઇવેટીકરણ કરવાનું કામ એ ભાજપા દ્વારા થઈ રહ્યું છે. હું તમને એટલા માટે કહું છું કે મોટા ભાગની શાળાઓ જે છે રાધાબેન, એ પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ડાયરેક્ટલી એ સંસ્થાઓ પોતાની છે અને પોતે જોડાયેલા છે. એટલે એ સરકારી શિક્ષણ છે એમને એકદમ કહેવાય ને કે ભસ્મીભૂત કરવાનું કામ એ આ સત્તા 30 વર્ષથી ભાજપ જયારે સત્તામાં બેઠી છે ત્યારે એમના દ્વારા થયું છે. હું ચોક્કસપણે કહું છું કે 9મા ધોરણના વિદ્યાર્થીને જો એમને પાયાનું શિક્ષણ આપવામાં ન આવ્યું હોય તો એ 9મા ધોરણ સુધી કેમ પહોંચ્યો? અને એટલા વિશેષ કે જે શિક્ષકો શાળામાં હોવા જોઈએ એ ક્યાંક ને ક્યાંક ઘટ પણ પૂરેપૂરી શાળાઓમાં શિક્ષકોની ઘટ પણ ઊભી છે.
ઓકે, હા, એ ઘટને લઈને સવાલ તો છે, પણ આપણે શાળા પર પણ કહ્યું તો શાળામાં અમદાવાદ અને સુરતમાં એવી ઘણી બધી શાળા છે જ્યાં સરકારી શાળામાં લોકો લાઇનમાં ઉભા હોય છે એડમિશન લેવા માટે. એટલે એક બે જગ્યા આવી સામે આવી છે, ત્યાં સવાલ ચોક્કસથી ઉઠે છે. ત્યાં કાર્યવાહીને લઈને આગળ કંઈક થવું જોઈએ. શિક્ષણવિદ આપણી સાથે જોડાયા છે. જયમલભાઈ સર, હવે આપની પાસેથી જાણવું સમજવું કે એબીસીડી નથી આવડતી, આમાં ફેલ કોણ? એ બાળક ફેલ કે પછી એ ટીચર ફેલ છે? અને આની પાછળના મુખ્ય કારણો આપને શું લાગી રહ્યા છે? કારણ કે જો આપણે ચર્ચા કરીએ અગાઉ ઘણી બધી, ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે, આ બધી જ વસ્તુ, પણ એની સાથે સાથે કયા એવા મુખ્ય કારણો? શિક્ષકો નથી, એકના એક શિક્ષકોને 4 થી 5 બાળકોને વર્ગના બાળકોને ભણાવવા પડે છે, તો એની પાછળનું કારણ શું અને આમાં નાપાસ કોણ? આપનું શું કહેવું છે સર? નમસ્તે બેન. જી, મારું મૂળ એ કહેવું છે કે હળવતિયા શાળાને લઈને કરવા જશો એ કરતા શિક્ષણના મૂળમાં જવું પડશે. ચાલક, બાલક, પાલક અને સંસ્થા, એમાં વાલી પણ છે, વિદ્યાર્થી પણ છે અને સરકાર પણ છે. હું કોઈ પક્ષ કે સરકારનો પક્ષ લઉં છું કે વિરોધ કરું છું નથી કહેતો, પણ ક્યાંક ભારતીય સમાજમાં શિક્ષણની મહત્તા હતી શાળાઓ સુધી લાવીને સીમિત કરવા કરતા દરેક સરકારોએ પણ જાણવું પડશે કે આઈઆરએસ છે, આઈપીએસ છે, આઈએએસ છે, તો આપણે ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ ના બનાવી શકીએ. સંપૂર્ણપણે શાળાઓ માટે ચર્ચા કરે. લગભગ 12.5 લાખ જેટલા 25 વર્ગો ચાલે છે. 7.5 લાખથી વધારે શાળાઓ, 700 થી વધારે દેશના જિલ્લાઓ છે. પક્ષો આવે, સરકારો આવે, કોઈ નવી પોલિસી બનાવે, નો ડાઉટ એની ખૂબ ચર્ચા થઈ છે, સારી વાત. પણ જે 9મા ધોરણના બાળકને ના આવડ્યું એ 1 વર્ષનું પરિણામ નથી. તમારે 9 ને 15 વર્ષનું બાળક આપણી પાસે આવ્યું છે. શરૂઆતના 5-6 વર્ષમાં હાથ ધરો, ત્યાંથી લઈને અત્યાર સુધી આવનારી દરેક ત્યાં પૂર તમારું વિતરણ કરશે. શાળાઓ છે, આપણે ત્યાં અનુસાર શિક્ષકો પણ છે, એવી રીતે જ્યાં ઓકે સર, થોડી પ્રોબ્લેમ આવી રહી છે ઓડિયોને લઈને, એટલે વાત કામનું ભારણને લઈને. જી બિલકુલ સર. ઓકે, ફરી એકવાર આપની પાસે આવું છું. કિશનસિંહ, આ જ મુદ્દા પર આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા. હવે શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ થઈ ગયા. ડ્રોપ આઉટ રેશિયોની વાત કરીએ તો એ નીતિ આયોગના રિપોર્ટમાં પણ આપણે સૌ કોઈએ જોયું હતું કે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. વિદ્યાર્થીઓ સ્કૂલ તરફ વળી રહ્યા છે અને અત્યારે જ શાળા પ્રવેશોત્સવનો એ 3 દિવસીય મહોત્સવ આખો ગયો કે જ્યાં વિદ્યાર્થીઓને પોતાની પ્રાથમિક જે તક છે એ આપવા માટેના ખૂબ સારા પ્રયત્નો થયા. પણ હજી ક્યાં કેટલી શાળાઓ છે જે સવાલો ઉઠાવે છે કે આ સ્થિતિ શું છે અને આમાં નાપાસ કોણ છે? સૌથી પહેલો સવાલ તો એ બાળકો 9મા ધોરણ સુધી પહોંચ્યા કેવી રીતે? કારણ કે સરે કહ્યું કે 4 અલગ અલગ આમાં જવાબદાર છે. એ શાળા, પાલક, માતા પિતા અને સંચાલક, બધાની જવાબદારી આમાં કહી શકાય. પણ બીજી વસ્તુ મારે તો એ પૂછવી છે કે શિક્ષકો આમાં છટકબારી કેવી રીતે શોધી રહ્યા છે? હજુ પણ કોરોનાના નામે આવી રીતે કરી રહ્યા છે, તો આ બાળકોનું ભવિષ્ય શું? રાધાજી, બહુ ગંભીર ચિંતાનો વિષય, આંખ ઉઘાડનારો વિષય. પણ આમાં એક વસ્તુ કદાચ આપે પણ પ્રકાશિત કરવાની જરૂર હતી કે આઉટ ઓફ જે 20, 30, 50નો જેનો પણ એક ક્લાસ હોય એ આખા ક્લાસમાં આ મેજોરિટી પ્રોબ્લેમ હતો કે કપલ ઓફ સ્ટુડન્ટ્સનો આ પ્રોબ્લેમ હતો. પણ અત્યારે આપના આ સંદર્ભમાં હું માની લઉં છું કે મેજોરિટી પ્રોબ્લેમ છે કે 20 કરતા, જો 30નો ક્લાસ છે અને 20 કરતા વધારે વિદ્યાર્થીઓના પ્રશ્ન આવ્યો છે તો એ આંખ ઉઘાડનારો, ચિંતાનારો. અને મા બાપને હું ક્યારેય એટલા માટે દોષ નહીં આપું કે ગ્રામીણ એરિયામાં આજે પણ મા બાપો એ પરિસ્થિતિમાં નથી કે પોતે ભણ્યા હોય અથવા પોતે સજાગ હોય, સચેત હોય, જાગૃત હોય કે આ વિષયો પર ધ્યાન રાખી શકે. હું આમાં નાપાસ ચોક્કસપણે આપણી સિસ્ટમને ગણીશ, ત્યાંના જિલ્લા તંત્રને ગણીશ, શિક્ષણ તંત્રને, અને ખાસ કરીને શિક્ષકોને. એ શાળામાં જે શાળામાં ભણાવે છે શિક્ષકોને આમાં કોઈ કોરોના કોઈને નડ્યો નથી, કોઈ પરિસ્થિતિઓ નડી નથી. એ કારણ હોઈ જ ના શકે. આ આપણા સૌના માટે, આ દેશના સૌ નાગરિકો માટે આ આંખ ઉઘાડનારો કિસ્સો છે ને. ઇટ્સ નોટ ઓનલી, આપણે કેન્દ્રિત અને જુનાગઢની એક શાળા પૂરતો નહીં કરવો જોઈએ. આખા દેશમાં જયમલભાઈ કીધું એ પ્રમાણે આ પ્રશ્ન છે ને, આ પ્રશ્નનું સોલ્યુશન જ એ છે. અને આપણા ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ગઈકાલે જ ટકોર કરી છે આ વાતને લઈને
કે જે પણ ડ્રોપઆઉટ રેશિયો છે એમાં વધારે ફોર્સથી કેન્દ્ર રાજ્ય સરકારો કામ કરે, કાર્યકરો કામ કરે, નેતાઓ કામ કરે અને શાળાઓની ગુણવત્તાઓ સુધરે એના માટે પણ રાજ્ય સરકારને એમણે સૂચન કર્યું છે અને ગંભીર બાબત ગણાવી કે જેટલા પણ મેક્સિમમ આ પ્રવચન દરમિયાન જેટલા પણ મેક્સિમમ બાળકોને આપણે એડમિટ કરાવી શકીએ કરો. પણ અહીંયા હું અમિતભાઈની જેમ રાજકીય આક્ષેપ એટલા માટે નથી કરવા માંગતો કારણ કે આ એજ્યુકેશનનો વિષય છે, દેશની આવનારી પેઢી, દેશના આવનારા ભવિષ્યનો આ સમય છે, આ વિષય છે. એટલે તમે જે કહો છો ને તમે યસ હું પણ એના બાળકના ભવિષ્ય સાથે તેના ન હોય એટલે એ જ પણ તમે કીધું ને રાજકીય આપ કોઈ ભાજપ શેના માટે આપણા રાષ્ટ્રના કે રાજ્યના કે ગામના ભવિષ્ય માટે ચેડા કરે. વિષય એ છે કે આપે કીધું એ બાબતથી અમે પણ ચિંતિત છીએ કે પ્રાઇવેટ સ્કૂલો, સરકારી સ્કૂલોના ભોગે પ્રાઇવેટ સ્કૂલોને પ્રોત્સાહન નથી મળી રહ્યું. જે લોકો પ્રાઇવેટ સ્કૂલો ચલાવી અને આ એબીસીડી નથી શીખવાડી શકતા, જે લોકો ગણિતનો 17મો આંક નથી કે વાંક નથી શીખવાડી શકતા ને એના માટે પ્રાઇવેટ સ્કૂલો ફૂલી ફાલી છે અને ચાલે છે. એ પણ આપણે અહીંયા કોઈ પણ પરિસ્થિતિમાં સ્વીકારવું પડે. પણ હું બિલકુલ એના પક્ષમાં નથી. સરકારી સ્કૂલોએ પ્રાઇવેટ સ્કૂલો કરતા વધારે સારું, વધારે સારી રીતે શિક્ષણ આપવું પડશે, વધારે ચોકસાઈ દાખવવી પડશે. સરકાર ભરપૂર પૈસા ઠાલવી. મારું કહેવાનું કિશોરભાઈ છે થેન્ક યુ. શાળા જો ચોક્કસપણે સારામાં સારું શિક્ષણ આપે તો કોઈ પણ વિદ્યાર્થી પ્રાઇવેટમાં જવાનો મતલબ જ Thank you. નથી. સરકારનો પેલો અધિકાર છે અમિતભાઈ, શિક્ષણ આપવું. અમિતભાઈ, જન્મસિદ્ધ અધિકાર આ આપણી એ તમામ સરકારો છે, હું તમામ શબ્દ બોલું છું અને રાજકીય ના લેતા, જેમણે મધ્યાહન ભોજન યોજનાથી ચાલુ કરી, સ્કૂલ ડ્રેસ, સાયકલ, પુસ્તકો, ઓછું દફતર, આ બધી જ સરકાર ચિંતિત છે. પોતાનાથી બનતા બધા પ્રયત્નો કરી રહી છે. તો આમાં નિષ્ફળ કોણ છે? હું ને તમે છીએ એઝ અ નાગરિક કે આપણે સ્કૂલોની મુલાકાત લેતા નથી, આપણે ટીચરોને ત્યાં જતા નથી, આપણે બીજા કોઈ પર દોષારોપણ કરતા પહેલા આપણે આપણા ગામની શાળામાં આપણા છોકરાઓ કે આ બીજા છોકરાઓ શું ભણે છે એવા આપણા એક બે યુવાનો જે રાજકીય પાર્ટી તરીકે તમે કે હું આપણે એક સ્કૂલ કે એની મુલાકાત લેવી જોઈએ. અને આ પરિસ્થિતિ માત્ર પ્રવેશોત્સવ સમયે જે સામે આવે છે એ દર મહિને આપણી સામે આવશે ને ત્યારે પરિસ્થિતિમાં સુધારો થશે. આપે શરૂઆતમાં એક કહ્યું કે આ આખા ક્લાસનો આ સવાલ હતો કે કપલ ઓફ સ્ટુડન્ટનો, એટલે ત્યાં મારે જવાબ મારે આપને ફરી એક વખત એ સવાલ પૂછવો છે કે ચલો 17નો ઘડિયો આપણે માની લીધું કે કદાચ ના આવડતો હોય, પણ એબીસીડી તો એ 9મા ધોરણના વિદ્યાર્થીઓને આવડવી જોઈએ ને, કે એ તો એક સવાલ છે. જો એ નથી આવતું તો પછી અહીંયા ચોક્કસથી સવાલ ઉઠે છે. અમિતભાઈ, એક સવાલ આપને અત્યારે જેવી રીતે ઇન્ટ્રોમાં વાત કરી તો શરૂઆતમાં જે ચર્ચા કરી કે પાયાનું શિક્ષણ જો આટલું નબળું છે કે અધિકારીઓ ઘણા બધા ચેકિંગ માટે આવતા હશે, તેને લઈને પણ સવાલો ઉઠે છે, પરંતુ ઉપર આપણે ગમે એટલા પછી સુવિધાઓ આપી દેશું તો એ કોઈ કામની નથી જ્યારે એનો પાયો જ નથી આવડતો. આમાં શું થવું જોઈએ? આપની ખૂબ ટૂંકમાં વાત અમિતભાઈ. દાદાબેન, હું તમને એટલે કહું છું કે જે શિક્ષણ અધિકારી છે એમનું સંચાલન ગાંધીનગરથી કરવામાં આવે છે. આ એક બહુ મહત્વની વસ્તુ છે વિચારવા જેવી કે સરકારી સ્કૂલમાં પૂરતા પ્રમાણમાં શિક્ષણ નથી મળતું, એટલા માટે પ્રાઇવેટીકરણ જે થઈ રહ્યું છે ને, મારો સૌથી મહત્વની વસ્તુ છે. એટલે જે વાલીઓ માતા પિતાઓ છે એ બિચારા પોતે ડરે છે કે સરકારી શાળા મૂકીને આપણા છોકરાને જો કંઈ નહીં આવડે, પોતે સ્કોર અને નાપાસ થશે, એટલા માટે આપણે પણ એ શંકા કુશંકા અમિતભાઈ દૂર કરવાની જરૂર છે. સરકારી શાળાઓ પ્રાઇવેટ શાળાઓ કરતા વધારે સક્ષમ છે. આ ગંભીરતા લઈને સરકારે આ ગંભીરતા લેવી જોઈએ. અને એટલે જ અમે શાળા પ્રવોત્સવ સમયે ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર્તાથી મુખ્યમંત્રી સુધી પોતે હાજરી પુરાવે છે. દર વર્ષે આ થાય છે. અમિતભાઈ, મારો એક સવાલ આપને પણ છે. સરકારની સાથે સાથે શું વિપક્ષ તરીકે તમને જવાબદારી નથી લાગતી કે તમે તમારા વિસ્તારની શાળામાં જાઓ, ત્યાંની સ્થિતિ શું છે એ લોકોની સામે લાવો? તમે આવો ને, જોડાવ ને શાળા પ્રવોત્સવમાં. તમે તમારો વિરોધ પક્ષ તરીકેની તમારી પણ ફરજ બને છે, આપ જોડાઓ. અને અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણનું સ્તર જે સરકારી શિક્ષણનું એ નીચું મેળવ્યું છે, એના માટે ઓકે જયમલભાઈ સર, ઓકે જયમલભાઈ પાસે, જયમલભાઈ આપની વાત પણ રજૂ કરજો. સર, મારે સાથે એ પણ એક ચિંતાજનક આંકડો છે. ગુણોત્સવ કાર્યક્રમ અને આમાં મૂલ્યાંકનમાં એક આંકડો સામે આવ્યો કે 6 થી 8 ધોરણના બાળકો છે, 30% બાળકો જે પોતાની માતૃભાષાને એ વાક્યો નથી વાંચી શકતા, એ શબ્દોમાં પણ એને પોઝ લેવો પડે છે અને પછી એ વાક્ય આગળ વધારી શકે છે. એટલે આ પણ એક ચિંતાજનક વાત છે. આ ઘડિયાની વાત થઈ એ જ પ્રકારની વાત છે. અને સાથે આપની વાત પણ આમાં શું થવું જોઈએ, કેવી રીતે સુધારો લાવી શકીએ? સર, ખૂબ ટૂંકમાં આપની વાત. હું બે વસ્તુ કહીશ કે તો આક્ષેપમાંથી બહાર આવવું પડશે. બીજી વાત કે શિક્ષકને તમારે એટલું સ્વતંત્ર બનાવવું પડશે કે
એ મન મૂકીને ભણાવી શકે. ગુજરાતનું નહીં અને દેશની સરકારની શાળામાં જશો તો ક્વોલિફાઈડ શિક્ષકો મળશે. એમનું જે ભણાવવા સિવાયનું કામનું ભારણ છે હા, નું કોઈ એક તટસ્થ એજન્સીનું મૂલ્યાંકન કરવા માટે આપો. ફરક નામની એક સંસ્થાએ કામ કર્યું હતું અને દાતા બધી જગ્યાએ પબ્લિશ કર્યો છે. જી, હું માનું છું કે થર્ડ પાર્ટીને ઓડિટ માટે આપો અને સરકાર બિલકુલ બહાર રહી અને કયા કારણથી આ શિક્ષકો નથી ભણાવી શકતા એ વાત હું થોડો ભૂતકાળમાં લઈ જઈશ. જે દિવસે રાજ્યમાં શિક્ષણ આપવા માટે પહેલી વાર પોતાના બાળકને પેલું દૂધ નહોતું મળતું એટલે પાણીમાં આટો પીવડે ધર્માચાર્યએ પોતાના દીકરાને કીધું કે બેટા તે કુરુક્ષેત્રના એ યુદ્ધમાં લડ્યા હતા કોના પક્ષે? રાજ્યના પક્ષે. કારણ કે રાજ્યના શિક્ષણને રાજ્ય સરકારથી દિવસ બનાવવું પડશે. ઓકે, શિક્ષક જે છે વ્યવસ્થા સાથે હા હા, શિક્ષકને સ્વતંત્રતા આપવી પડે. ઓકે ઓકે સર, સ્વતંત્રતાના આધારે હા, દેશમાં અદભુત શિક્ષકો બને છે. આધારે મેં તો એવા ગામડા જોયા છે જે જયારે આ સ્કૂટી કે રોડ નહોતા શિક્ષકોએ પોતાની યુવાની ગામડાઓમાં ઘણા લોકો ભણીને આવે. બિલકુલ સર, આપનો થોડો ઓડિયો પ્રોબ્લેમ આવી રહ્યો છે, એટલા માટે પણ આપની વાત સમજી ગયા કે સ્વતંત્રતા આપવાની ખૂબ વધારે જરૂર છે. કિશનસિંહ, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા, ખૂબ આશાની સાથે, કારણ કે જ્યાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે છે અથવા તો એને લઈને કામગીરી થાય છે, પ્રવેશોત્સવને લઈને આટલા સરસ પ્રયાસો કરવામાં આવે છે, તો અહીંયા આશા ચોક્કસથી થાય. કારણ કે અત્યારે આ જૂનાગઢની વાત છે, છોટાઉદેપુરની પણ ટિમલા પ્રાથમિક શાળામાં આઈએએસ ધવલ પટેલ જે પહોંચ્યા હતા એમણે પણ આવો સવાલ ઉઠાવ્યો હતો કે બાળકોની શું હાલત છે ત્યાં, એ લોકો નથી બોલી શકતા. એટલે સવાલ અહીંયા એ થાય છે કે દર વખતે સ્કૂલમાં નિરીક્ષણ કરવા જતા એ અધિકારી શું કરતા હશે, એમને શું નિરીક્ષણ કર્યું કે આવા દાખલાઓ સામે આવે છે અને આમાં શું થશે, એની પણ આપની વાત ખાસ કરીને રાધાજી, જિલ્લા શિક્ષણ અધિકારીઓ, શિક્ષકો પર કામનું ભારણ કરવું પડે. જયમલની વાત સાથે પણ હું સહમત. જેટલા પણ જાગૃત બ્યુરોક્રેટ્સ છે, ધવલભાઈનું નામ બોલ્યા, અત્યારે અધિકારી ગયા એમનું, અને રાજ્ય સરકાર, આ તમામે સાથે રહીને પ્રયત્નો કરવા પડશે. શિક્ષક ઉપરનું ભારણ પણ ઘટાડવું પડશે. એ જ એટલો ગંભીર વિષય એ પણ છે. પણ આ અસ્વીકાર્ય છે. કોઈ પણ ગુજરાતના કે દેશના કોઈ પણ ખૂણે બાળક એબીસીડી કે બેઝિક્સ વસ્તુઓ ના શીખી શકે 9મા ધોરણ સુધી, એ હવે આ જમાનામાં યા યુગમાં આપણા સૌ માટે આ શરમજનક વાત હોવી જોઈએ. અને એના માટે સૌએ સાથે મળીને, ઇન્ક્લુડિંગ વિપક્ષો, નાગરિકો, જે પણ ભણેલા ગણેલા છે, એ તમામ ક્ષેત્રના તમામ લોકોએ દરેક સરકારી સ્કૂલોની મુલાકાત લેવી પડશે. અને યાદ રાખજો રાધાજી, જયારે એડમિશન લેવાનું હોય છે, નોકરી જોતી હોય ત્યારે સરકારી જોતી હોય છે, મેડિકલમાં એડમિશન લેવાનું હોય તો સરકારી કોલેજોમાં પ્રથમ જોવું હોય છે. તમે જુઓ માનસિકતા લોકોની. આમાંથી પણ સરકારી શાળાઓના હવે અમદાવાદમાં, મેટ્રોપોલિટન સિટીમાં, ગામડાઓ પણ હવે આકર્ષણ વધી રહ્યું છે અને ગામડાઓમાં તો બીજો છૂટકો પણ નથી. પણ અમદાવાદ અને આપણે બીજા મેટ્રોપોલિટન સિટીમાં પણ હવે સરકારી શાળાઓ પ્રાઇવેટ શાળાઓને પહેલા કમ્પીટ કરતી જ હતી. વચ્ચેના સમયગાળામાં થોડો આપણે ડાઉન ગયા હતા, પણ અત્યારે પણ સરકારી શાળાઓમાં ફરી પાછો ધસારો થવા માંડ્યો છે, જે સારી નિશાની છે. પણ સૌએ જાગૃત રહેવાની જરૂર છે. પોતાનો યથાયોગ્ય સમય અને ફાળો આ શાળાઓ જે પણ મંદગતિએ ચાલી રહી છે, જ્યાં શિક્ષકો પર ભારણ છે અથવા શિક્ષકો જ ફેલ છે, એ લોકો ઉપર નજર રાખવી. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હાલ જે આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, આશા છે કે વર્તમાનમાં પરિવર્તન લાવે એ પ્રકારની કેળવણી આપવામાં આવે અને જે દેશનું ભવિષ્ય છે એને ખૂબ સારી રીતે, ખૂબ મજબૂતાઈથી ઘડવામાં આવે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.